રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે ત્યારે ભરૂચમાં પણ લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભરૂચના સીએનઆઈ ચર્ચ દ્વારા મુસાફરો અને રાહદારીઓ માટે વિનામૂલ્યે છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 31 મે 2026ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસોને નવતપ્પા તરીકે ઓળખવામાં આવે છે, જે દરમિયાન અતિશય ગરમી પડે છે. વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આવી આકરી ગરમીમાં પણ અનિવાર્ય સંજોગો અથવા મુસાફરીના કારણે લોકોને બહાર નીકળવું પડે છે. આવા મુસાફરો અને રાહદારીઓને ગરમીથી આંશિક રાહત મળી રહે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સીએનઆઈ ચર્ચ ભરૂચના રેવ કિશન વસાવાએ જણાવ્યું હતું કે આ દિવસો વૈશ્વિક ગરમીના છે, જેને આપણે નવતપ્પા તરીકે પણ ઓળખીએ છીએ. સરકારી માર્ગદર્શિકા હોવા છતાં મુસાફરોને બહાર નીકળવું પડે છે, તેથી તેમને ગરમીથી રાહત મળે તે માટે ચર્ચ તરફથી રેલવે સ્ટેશન પાસે આ વિનામૂલ્યે છાસ વિતરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં મુસાફરી કરી રહેલા લોકોને ઠંડી છાસ મળતા તેમને ગરમીમાં રાહત મળી હતી. ભરૂચમાં સામાજિક સેવાના આ કાર્યને સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા આવકારવામાં આવ્યું હતું. હું રેવરન કિશન, સીએનઆઈ ચર્ચ ભરૂચ. આપણે બધા જાણીએ છીએ કે આ દિવસો એ વૈશ્વિક ગરમીના દિવસો છે અને ખાસ કરીને મે એન્ડિંગ અને જૂનના શરૂઆતના દિવસો એને ન તપાના દિવસો તરીકે આપણે ઓળખીએ છીએ અને ગવર્મેન્ટ પણ એના માટે ખાસ અમુક ગાઈડલાઈનો બહાર પાડે છે કે આથી આ સમય દરમિયાન બહાર નીકળવું. પરંતુ કેટલાક એવા સંજોગો હોય છે કે જેમાં ના છૂટકે આપણે મુસાફરીઓ કરવાની થતી હોય છે, બહાર નીકળવું પડતું હોય છે અને માટે આ દિવસે એટલે કે 31/5/2026ના રોજ અમે સીએનઆઈ ભરૂચ તરીકે રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાસનું વિતરણ કર્યું છે કે જેથી જે મુસાફરો છે એને કંઈક આંશિક રીતે ગરમીથી રાહત મળે એના માટે આ એક નાનો અમારો પ્રયાસ છે. થેન્ક યુ.